હું જ્યારે નાનો હતો ત્યારે મારા દાદાજી અહીંયા આવેલા રાજકોટથી. તો એ છે 2-3 એમાં એકમાં અમૃતમ શરૂ થાય ને લગભગ 7મો કે એવો કંઈક ભાગ છે. ત્યારે આવે છે કે હે માં તું સાચે જ મારી માં છો. આ પહેલું જ છે. એ મેં વાંચ્યું ને પછી હું આગળ વાંચી જ ન શક્યો. આખું મારું હૃદય ભરાઈ ગયું. હે માં તું ખરેખર મારી માં જ છો. હા બસ. હું ગમે તેવો પતિત અદબ અને ત્રુટિ ભરપૂર હોય તો પણ તારું સંતાન છું. તું મારી ઉપેક્ષા કદી કરી શકી. આ ભાઈનો મેસેજ આખી જિંદગી આ રહ્યો. અને બીજું ભાઈનું નાનપણની વાત કરું. ભાઈ જુનાગઢમાં જન્મ્યા 1920માં. ઈસવીસન 1920માં ભાઈનો જન્મ થયો. ત્યાંની સ્કૂલમાં જ ભણ્યા. બાઉદીન કોલેજમાં ભણ્યા. ગ્રેજ્યુએશન ત્યાં કર્યું. પછી MA સુધી અભ્યાસ કર્યો. પરીક્ષાનો ફોર્મ ભરવા જતા હતા તો માએ કીધું નથી ભરવું ફોર્મ, કે હાથ ખેંચી દીધો. 3 વખત કે આમ પાછો હાથ ખેંચાણો. એટલે દાદરા પછી ઉતરી ગયા કે માં ના પાડી છે કે. એટલે MAનું ફોર્મ ભર્યું નહીં, પણ એનો અભ્યાસ ખૂબ કરેલો. અને ભાઈ પોતાની સ્કૂલ લાઈફથી તે વાંચનનો ખૂબ શોખ. ભણવાનું હોય તો બહુ થોડું વાંચે, અથવા કોઈ મિત્રોને કહે કે ભાઈ તું શું વાત છે આ વાંચી જાય, એ વાત કરી જાય, એની પરીક્ષા આપી આવે. બાકી તો એણે પશ્ચિમની ફિલોસોફી વાંચી, સાર્ત્રે છે, કેન્ટ છે, આ બધાનો અભ્યાસ. એટલે ભાઈ ખૂબ વાંચેલું. અને આપણું સનાતન સાહિત્ય તો ખૂબ વાંચેલું એણે. અને ગીતા બીજા બધું એકદમ કંઠસ્થ જેવું હતું એને. અને ઉપનિષદની વાતો કરે, આ બધું તો ચાલતું. અને એ બધા જ્ઞાન ઉપરાંત અને કલાકો સુધી વાંચે. 12-14 કલાક ભાઈ વાંચતા એક દિવસમાં. આ વાંચવા માટે ત્યાંનો એ ગાર્ડન છે, ત્યાં પહોંચી જતા. અને ઘરેથી પછી આવે 10-12 કલાક ઘરે આવી હતા. તો એકવાર ભાઈ વાંચતા હતા અને પોતાના ઘરમાં ઉપર માળે અને હિંચકા ઉપર લંબાઈને છતાં વાંચતા હતા. એને આવી રીતે ટેવ હતી આખું. અને માથાનો પાછળના ભાગમાં એને કારણે આખું દબાઈ ગયું હોય. એ કલાકો સુધી આમ ના રહે અને વાંચે. એ તલ્લીન થઈ જાય. એમાં રામકૃષ્ણ કથાનું વાંચતા હતા એકવાર. અને વાંચતા ત્યાં કે એકદમ છે એને માના દર્શન થયા. કોલેજ વ્યવસ્થામાં જ્યારે હતા ત્યારે. અને માં લાલ ચુંદડી પહેરેલી માં છે. અને એનો પાલો પકડી અને હું નાનો 5 વર્ષનો શિશુ હોય એ રીતે એની પાછળ છેડો પકડી ચાલતો હતો. એવું એને સૌથી પહેલું દર્શન થયું ભાઈને. એટલે એના ત્યાં ઘરમાં. અને એ પછી ભાઈ તો મારે બહુ છે સામ્યવાદી વિચારસરણીના હતા. પોલિટિક્સમાં માનતા. પોલિટિક્સમાં જવાહરલાલની એને વાત બહુ ગમતી. એને પોલિટિક્સમાં આવું હતું, એને બેરિસ્ટર થવું હતું. આ બધું ઘણી જાતની એની મહત્વાકાંક્ષાઓ હતી એને. અને કંઈ કાંઈ થવા દીધું ને માએ કે કાંઈ કરવું નથી આપણે, તું બેસી જા કે. તો શું કરવું, આ ગ્રેજ્યુએટ છે એટલો. અને બહુ ઇન્ટેલિજન્ટ પાછા. અને બહુ શાર્પ બુદ્ધિ. ને કંઈ કામ કરે નહીં, જુવાન માણસ અને બ્રાહ્મણનો દીકરો કે. અને આ રીતે તો માં કે બેસી જા કે. બેસી ગયો. પછી શું કરવાનું કે માં સંભાળે બધું કે. પણ એ બધું થયું એમાં માનું પ્રાગટ્ય છે એ મહત્ત્વનું છે. 1943માં ભાઈના લગ્ન થયા. અને ત્યાર પછી રમાબેન જોશી એટલે ગોંડલના. અને ગોંડલ અહીંયા આવવાનું ભાઈને કારણ એ હતું કે અહીંયા લક્ષચંડી યજ્ઞ થયેલો ગોંડલમાં. અને ભુવનેશ્વરી અહીંયા આશાપુરા મંદિર છે ત્યાં થયેલો. અને એને લક્ષચંડી 1 લાખ જેટલા પાઠો થયેલા ત્યાં દુર્ગા સપ્તશતીના. એટલે આખું વાતાવરણ માં કંઈક બહુ પવિત્ર વાતાવરણ. બીજું અહીંયા ગાયો ગોમંડળ એટલે ગોંડળ શોર્ટ કરીને ગોંડળ છે એમ કે. એ ગોમંડળ એટલે ગાયો, આટલી બધી ગાયો હતી અને હજી છે. એટલે એને કારણે આ પવિત્ર ભૂમિ છે કે. અને બીજું રમાબેન જોશી અહીંયા જન્મ લીધો. એ પણ ભાઈને માટે એ અલૌકિક સ્તર ઉપર એને ખ્યાલ હતો. એટલે એણે પસંદ કર્યું કે આ અહીંયા મારે આવી અને કાંઈ માટે રહેવાનો માનો આદેશ થયો. અને 1947માં પછી ભાઈ અહીંયા આવી ગયા. અને 43માં લગ્ન થયા ભાઈના. અને લગ્નને 15 દિવસે વાયુનો ઉપદ્રવ શરૂ થયો. અને વાયુ એટલે ફિઝિકલ વાયુ નહોતો, ડિવાઇન વાયુ હતો. ડિવાઇન વાયુ શા માટે? તો કે
આખો ને આખો એમ થાય કે હમણાં પ્રાણ નીકળી છે, એટલી તકલીફ થાય એ વખતે. અને એ પછી એ વખતે પછી લૌકિક અલૌકિક વાતો કરે બધી, કોઈને ડિટેલ આપે, કોઈને ભૂતકાળની વાતો કરે, આ બધું પાછા કરતા હોય. અને જે ડૉક્ટર પાસે જતો ભાઈ કે ભાઈ મારી તમે મને ચિકિત્સા કરી આપો, તો ડૉક્ટર છત્રપતિ એક હતા જુનાગઢમાં, એટલે એને પાસે દરરોજ જાય કે મને આ કોઈ ભ્રમણા તો નથી ને કે, અથવા કોઈ કાંઈ મારામાં કોઈ તત્વ આવીને બોલી જતું એવું નથી ને કે. ડૉક્ટર એને દવા આપ્યા કરે, દરરોજ જાય ભાઈ પાસે. એક દિવસ બોલ્યા ભાઈ બોલ્યા, એટલે કે માં બોલ્યા કે ડૉક્ટર કે ચિંતા કરમાં કે તારી દીકરીની સગાઈ આ તારીખે થશે કે, અને લગ્ન આ તારીખે છે કે તારીખ કીધી. એટલે ઓલો દવા મૂકી પડતી એને પગમાં પડી ગયો ડૉક્ટર છત્રપતિ, અને કે હા કે મેં આજે સવારે હું ને મારા વાઈફ પહેલી વાર વાત કરતા હતા કે હવે આ દીકરીની સગાઈ કરી છે, હવે પગે વિચાર કરીએ. હવે ચિંતા કરતા હવે સવારે વાત થઈ, અમે કોઈને વાત કરી નથી કે, અને તમે હવે તમારી દવા કરી હતી, તમે અમારી દવા કરો કે. એટલે આવી રીતે લોકોના અનુભવ થવા મળ્યા હતા. અને પછી તો ધીરે ધીરે બધા માણસો જવા મળ્યા બધા એની પાસે. એટલે પણ આવી રીતે મોટા વાત કરી હોય અને જતા માણસો અહીંયા ગોંડલથી જતા, અને ત્યાંના આસપાસ જુનાગઢના માણસો આવતા. એટલે આ બહુ નાના પાયા પર હતું, અને ઘણા વર્ષો સુધી નાના પાયા પર વાત ચાલી હોય. પછી આ અવસ્થા તબિયત બગડતી ગઈ, એટલે વાયુ જે થયો, એટલે તબિયત બગડી એમ ના કહે, પણ વાયુનો ઉપદ્રવ છો, એ ઉપદ્રવ છો એ જગદંબા છે. ભાઈ એમ કહેતા આ જગદંબા છે, કે જગદંબા સ્વરૂપ છે, આ કંઈ લૌકિક કે રોગ નથી આ કે. અને એને તો ભાઈ અમને પૂછતા કે ભાઈ આનું રહસ્ય શું, તો કે રહસ્ય રહેવા દો કે, રહસ્યને ઓપન કરવાથી એની મજા આવી જાય કે, અને તમને અંદરથી સમજાશે, બસ એ માં આપશે. અને આ જાતની વાત કરતા. હવે પછી 1946માં એકદમ ભાઈ બેઠા હતા, અને સિદ્ધિ આવ્યા કે અંબી જન્મ્યા, માં એકદમ હાથ આમ કરી અને 3 વાર તાળી પાડી એને, અને માં અંબી જન્મી કે અનપેરેલડ. હા શું કે આ પરમ શક્તિનો અવતરણ છે, કે દુનિયામાં અજોડ કે અનપેરેલડ અજોડ કે. અને આ જાતની વાણી આપી, એક સુગંધ ફેલાઈ ગઈ આખી. અને એના વાઇબ્રેશનને કારણે ઉપર મેળામાં ખૂંચા હતા, તપો હતો, એ વાઇબ્રેશનને કારણે એક ખૂંચો થઈ પડ્યો નીચે, એની સામે આવી, અને દિવાલ સામે એની સામે જાણે કે 15 કરોડ ઊભો હોય, જણકાર કરવા ઊભો હોય, આવીને ત્યાં ઊભો હોય. અને પછી ભાઈ એટલે એ દિવસ છે પોષ સુદ પાંચમ, અને પોષ સુદ પાંચમ ત્યારથી એ અહીંયા હવે ઉજવ્યું છે પ્રાગટ્યોત્સવ કહીએ છીએ કે માં પ્રગટી. તો પછી માં બોલી કે હું તો પહેલેથી જ છું, જન્મથી છું કે, પણ હું રાહ જોતો હતો આની, એટલે કે રમાબેનના પત્ની, અને પછી મારે પ્રગટ થવું હતું, અને હું જન્મથી જ છું કે હા, અને હવે પ્રગટ થઈ છું ત્યારે કે. અને લોકોનું કલ્યાણ કરવાનું માનું કાર્ય માં કરવાની છે કે, એટલા માટે આવી છું કે. એટલે ત્યારે ત્યારથી શરૂ થયું. 1946માં પોષ સુદ પાંચમમાં આ શરૂ થયું.